આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે ગામડાના વિકાસ માટે પૈસા તો આવે છે, પણ એ જાય છે ક્યાં? અને માની લો કે સરપંચ જ ભ્રષ્ટાચાર કરતા હોય તો સામાન્ય માણસ શું કરી શકે? ચાલો આજે આ જ વિષય પર ઊંડા ઉતરીએ અને સમજીએ કે સત્તાને જવાબદાર કઈ રીતે ઠેરવી શકાય. જો ગુજરાત હાઈકોર્ટના આ શબ્દો કેટલા સચોટ છે. વાત ખાલી ભ્રષ્ટાચારની નથી, પણ જાગૃતિના અભાવની પણ એટલી જ છે. વિચારો, જો લોકોને પોતાના અધિકારો વિશે કે ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી એ જ ખબર ન હોય તો પછી સિસ્ટમને જવાબદાર બનાવશે કોણ? તો મૂળ સવાલ એ જ છે કે ગ્રામ્ય સ્તરે આ ભ્રષ્ટાચાર સામે લડવું કઈ રીતે, ગામ માટે જે ફંડ આવે છે એના પર નજર કેવી રીતે રાખવી, અને સૌથી મોટો સવાલ, જો સરપંચ જ કંઈક ખોટું કરી રહ્યા હોય તો એમની સામે શું પગલાં લઈ શકાય? ચાલો એક પછી એક આ બધા સવાલોના જવાબ શોધીએ. સારું, તો સૌથી પહેલી વાત, ડિજિટલ પુરાવા. આજનો જમાનો ડિજિટલ છે અને ભ્રષ્ટાચાર સામે લડવા માટેનું સૌથી મોટું હથિયાર પણ આ ટેકનોલોજી જ છે. એનાથી જે પારદર્શિતા આવે છે એનો આપણે ઉપયોગ કેવી રીતે કરી શકીએ, ચાલો એ સમજીએ. આ ડિજિટલ દુનિયામાં આપણું મુખ્ય સાધન છે ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ. હવે આ નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી. એકદમ સરળ ભાષામાં કહીએ તો આ આપણા ગામનું ઓનલાઈન બેંક સ્ટેટમેન્ટ છે. જી હા, એક એવું બેંક સ્ટેટમેન્ટ જે કોઈ પણ જોઈ શકે છે. પંચાયતી રાજ મંત્રાલયે બનાવેલું આ પોર્ટલ ગામના દરેક રૂપિયાનો હિસાબ રાખે છે. અને જુઓ, આ ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ ખાલી આંકડા નથી બતાવતું, એ તો સીધા પુરાવા આપે છે. દાખલા તરીકે એના પ્લાનિંગ સેક્શનમાં જઈને જોઈ શકાય કે આખા વર્ષમાં કયા કયા પ્રોજેક્ટ મંજૂર થયા છે. એટલે કાગળ પર દેખાતા ભૂતિયા પ્રોજેક્ટનું કામ જ નહીં. વાઉચર રિપોર્ટમાં તો કોને, ક્યારે અને કેટલા પૈસા ચૂકવાયા એની બધી વિગતો મળી જાય. જીઓ ટેગિંગથી તો એ પણ ચેક કરી શકાય કે જે રસ્તો કે બિલ્ડિંગ બન્યાનું કહેવાય છે એ ખરેખર બન્યું છે કે નહીં. અને છેલ્લે ઓડિટ ઓનલાઈન પર તો સરકારી ઓડિટમાં શું બહાર આવ્યું એ પણ ખુલ્લેઆમ મૂકવામાં આવે છે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આ બધી માહિતી જોવા માટે તમારે કોઈ સ્પેશિયલ લોગિન કે પાસવર્ડની જરૂર જ નથી. કોઈ પણ વ્યક્તિ બસ eGramSwaraj.gov.in વેબસાઇટ ખોલીને ઓલ ઇન્ડિયા રિપોર્ટ પર ક્લિક કરીને પોતાનું રાજ્ય, જિલ્લો અને ગામ પસંદ કરી શકે છે. બસ આટલું કરતાં જ ગામના એક રૂપિયાનો હિસાબ સ્ક્રીન પર હાજર. હવે ભ્રષ્ટાચાર ક્યાં થાય છે સમજવા માટે પૈસા ક્યાંથી અને કેવા આવે છે એ જાણવું પણ જરૂરી છે. જુઓ, 15મા નાણાં પંચમાંથી જે ગ્રાન્ટ આવે છે એના મુખ્યત્વે બે ભાગ હોય છે, ટાઇડ અને અનટાઇડ. ટાઇડ ગ્રાન્ટ, જે લગભગ 60% હોય છે, એનું નામ જ કહે છે કે એ બંધાયેલી છે, એટલે કે એ પૈસા ચોક્કસ કામ માટે જ વાપરી શકાય. માની લો કે પીવાના પાણીની લાઇન માટે પૈસા આવ્યા અને એમાંથી ગામનો મોટો ગેટ બનાવી દેવામાં આવ્યો, તો બસ આ સીધો નિયમભંગ અને ભ્રષ્ટાચાર છે. ઓકે, તો આપણી પાસે ડિજિટલ પુરાવા તો આવી ગયા, પણ હવે એનું કરવું શું? ખાલી પુરાવા હોવાથી તો કામ નહીં ચાલે. તો હવે આપણે વાત કરીશું એક કાયદાકીય નિયમોની જે આ ડિજિટલ પુરાવાને એક નક્કર કાર્યવાહીમાં બદલી શકે છે. ગુજરાત પંચાયત એક્ટ 1993 પ્રમાણે કોઈ સરપંચને પદ પરથી હટાવવા માટે મુખ્યત્વે 3 રસ્તા છે. પહેલો છે અવિશ્વાસની દરખાસ્ત, પણ એ તો પંચાયતના ચૂંટાયેલા સભ્યો જ લાવી શકે. બીજો રસ્તો છે ગેરવર્તણૂક માટે બડતરફી, જેની કાર્યવાહી સીધી જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓ સાહેબ કરે છે. અને ત્રીજો, જે સૌથી ઝડપી અસર કરી શકે, એ છે સસ્પેન્શન. જો સરપંચ વિરુદ્ધ કોઈ ગંભીર ફોજદારી કેસ થાય તો ડીડીઓ તેમને તરત જ સસ્પેન્ડ કરી શકે છે. હવે આપણે ખૂબ જ મહત્વના અને નવા અપડેટની વાત કરીએ. સરકારે હમણાં જ કેટલાક નવા નિયમો બનાવ્યા છે જેણે સામાન્ય નાગરિક માટે સરપંચ વિરુદ્ધ ફરિયાદ કરવાની આખી પ્રક્રિયાને એકદમ સરળ અને સ્પષ્ટ બનાવી દીધી છે. અને સ્ક્રીન પર જે દેખાય છે એ કોઈ સાદો કાગળ કે પરિપત્ર નથી. આ છે સત્તાવાર સરકારી ગેઝેટ. આનો સીધો મતલબ એ છે કે હવે જે પ્રક્રિયાની આપણે વાત કરીશું એ કાયદેસર છે, મજબૂત છે અને એનું પાલન કરવું ફરજિયાત છે. તો આ નવા નિયમો મુજબ પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે? ખૂબ જ સિમ્પલ. હવે કોઈ પણ નાગરિક, જી હા, કોઈ પણ નાગરિક પુરાવા સાથે ફરિયાદ કરી શકે છે. એ ફરિયાદના આધારે એક ઓફિશિયલ રિપોર્ટ તૈયાર થાય છે. પછી સરપંચને કારણ બતાવો નોટિસ મોકલવામાં આવે છે. તેમને પોતાનો પક્ષ રજૂ કરવાનો પૂરો મોકો પણ મળે છે. અને છેલ્લે બધા પુરાવા અને સુનાવણીના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવે છે. એકદમ સ્પષ્ટ અને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ. સારું, અત્યાર સુધી આપણે પુરાવા ભેગા કરવાની અને લાંબી કાયદાકીય પ્રક્રિયાઓની વાત કરી, પણ માની લો કે પરિસ્થિતિ એવી છે કે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે તો હવે આપણે એવા રસ્તાઓ વિશે વાત કરીશું જે સીધા અને તાત્કાલિક પરિણામ આપી શકે છે, જેમાં નાગરિકો પોતે જ પહેલ કરી શકે. આ નંબર એકદમ મગજમાં ફિટ કરી લેવા જેવો છે, 1064.
આ ગુજરાતના એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબીનો હેલ્પલાઇન નંબર છે. તો આ નંબર ક્યારે ડાયલ કરવાનો? જ્યારે કોઈ પણ સરકારી કર્મચારી, ભલે એ સરપંચ હોય, તલાટી હોય કે બીજું કોઈ કામ કરવા માટે સીધા પૈસા માંગે, એટલે કે લાંચ માંગે, ત્યારે તરત જ 1064 પર ફોન કરવાનો. એસીબી એક ટ્રેપ ગોઠવશે અને ભ્રષ્ટ અધિકારીને રંગે હાથ પકડી લેશે. આ સૌથી અસરકારક રસ્તો છે અને આના આધારે તો તરત જ સસ્પેન્શન પણ થઈ જાય છે. હવે માની લો કે ગ્રામ સ્વરાજ પર તમને કંઈક ગડબડ લાગી, પણ એને સાબિત કરવા માટે પાક્કા કાગળ પરના પુરાવા જોઈએ. તો એના માટેનું બ્રહ્માસ્ત્ર છે આરટીઆઈ, એટલે કે માહિતીનો અધિકાર. આરટીઆઈ કરીને તમે મસ્ટર રોલની કોપી માંગી શકો છો, જેથી ખબર પડે કે ક્યાંક ભૂતિયા મજૂરોના નામે પૈસા તો નથી લેવાતા ને. તમે જે તે કામના બિલ અને વાઉચર પણ માંગી શકો છો, જેથી ખબર પડે કે ભાવ વધારે તો નથી બતાવ્યો ને. એટલું જ નહીં, માપણી પુસ્તકો માંગીને કામની ક્વોલિટી પણ ચેક કરી શકાય છે. તો આટલી બધી વાત કર્યા પછી આ ડિજિટલ સાધનો અને કાયદાકીય અધિકારોનો સાર શું છે? એનો સીધો અને સ્પષ્ટ અર્થ છે નાગરિકોનો સશક્તિકરણ. ચાલો હવે ટૂંકમાં સમજીએ કે આ બધું મળીને આખી ગેમ કેવી રીતે બદલી નાખે છે. આપણી આખી ચર્ચાનો નિચોડ એ છે કે જ્યારે ગ્રામ સ્વરાજ જેવી પારદર્શિતા અને આરટીઆઈ કે પંચાયત એક્ટ જેવા કાયદાકીય હથિયાર ભેગા થાય છે, ત્યારે સત્તાનું સમીકરણ બદલાઈ જાય છે. સત્તા ફરીથી લોકોના હાથમાં આવે છે. હવે નાગરિકો માત્ર મૂક પ્રેક્ષક નથી, પણ શાસનના સાચા રખેવાળ છે. તો છેલ્લે એક વિચારવા જેવો સવાલ. કલ્પના કરો કે જ્યારે ગામના એક રૂપિયાનો હિસાબ ઓનલાઈન હોય અને દરેક સરકારી કામ પર સવાલ પૂછી શકાતો હોય, ત્યારે સાચા અર્થમાં ગ્રામ્ય સ્વરાજ અને લોકશાહી કેવી દેખાશે? આ ખાલી એક સપનું નથી. આ બધા સાધનોનો ઉપયોગ કરીને આને હકીકતમાં બદલવાની એક તક છે.